Welcome to the construction equipment and automation. Last time આપણે objective of construction automation in construction સુધી આયા હતા. અત્યારે first automated personal and equipment tracking, automated material handling, truck loading, unloading, conveyor, seizing, seizure, sizer, etc. Smart driller, automated drilling of holes and recognition of material characteristics. Next, accurate and automated movement and positioning of all construction equipment. એક એક્ઝામ્પલ લઈએ તો બહુ મોટી સાઇટ છે, ત્યાં 700-800 કોલમ નું છપાઈ કન્સ્ટ્રક્શન ખોદાઈ કરવાનું છે, એક્સકેવેશન કરવાનું છે. છપાઈ કરવા માટે મેન્યુઅલી કરવા જઈએ તો આમાં કમ્પેરેટિવલી જે ટાઈમ જાય એના કરતા ઓટોમેટિક ઇક્વિપમેન્ટ અથવા આપણે શું કહેવાય થિયોડોલાઇટ નો યુઝ કરી સેટેલાઇટ ના થ્રુ આ વસ્તુ કરાવડાવીએ તો એ ઇઝી, પરફેક્ટ એન્ડ ઇકોનોમિક ત્રણેય દ્રષ્ટિએ સારું પડે. નેક્સ્ટ પોઈન્ટ, ઓટોમેટેડ મિકેનિકલ કન્સ્ટ્રક્શન સિસ્ટમ. કોઈ પણ વસ્તુના અરેન્જમેન્ટ માટે મિકેનિકલ સિસ્ટમનો યુઝ કરી શકીએ. રિમોટ સુપરવિઝન ફોર ડિસ્ટન્સ લોકેશન, સીસીટીવી કેમેરા અથવા કોઈ પણ ટાઈપનો ઓટોમેટિક કે જે રિમોટ કંટ્રોલથી હેન્ડલ થઈ શકતું હોય. ઇન્ટેલિજન્ટ એન્ડ integrated control over all construction process to optimize resource value. કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં મેન ખાસ વસ્તુ એ હોય છે કે આજના દિવસમાં શરૂઆતથી લઈ સાંજ સુધી કેટલું કામ થયું એનો હિસાબ, કેટલા મજૂરો આવ્યા, મતલબ કેટલું વર્ક થયું, કેટલા લોકોએ કામ કર્યું, કોણે કેટલું કામ કર્યું, કેટલું કામ બાકી છે, કોના લીધે કેટલું કામ પેન્ડિંગ છે. આ મેનેજમેન્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને એ જે મેનેજમેન્ટ છે ને એ ઓટોમેશનથી ઇઝી થઈ શકે છે. બરાબર છે. નેક્સ્ટ પોઈન્ટ છે આપણો BIM. BIM એ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. આ આજથી લગભગ ઓટોકેડ આવ્યું એના લગભગ ઓટોકેડ અને રેવિટના અરસામાં BIM નું બહુ જ મહત્વ વધી ગયું. કારણ કે BIM એવી વસ્તુ છે કે જે પ્લાનિંગ, મતલબ વિધિન પ્લાનિંગ તમે એની એન્ડ કોસ્ટ, એમાં વપરાતું મટીરિયલ, કન્સ્ટ્રક્શનના નોર્મ્સ, કઈ કઈ જગ્યાએ કેટલી વસ્તુ આવશે, એ દરેક વસ્તુની માહિતી આ મોડેલમાંથી મળી જાય, જેનું ફૂલ ફોર્મ છે બિલ્ડિંગ ઇન્ફોર્મેશન એન્ડ મોડેલિંગ. BIM, a digital representation of physical and functional characteristic of a facilities, cover geometry, spatial relationships, light analysis, geographic information, quantities and properties of building component, for example manufacturers details, etc. Second point is BIM is a process involving the generation and management of digital representation of physical and functional characteristics of places. આ બહુ સરસ વર્ડ છે, digital representation of physical and functional characteristics of places. એટલે આપણે જે કોમ્પ્યુટરમાં, લેપટોપમાં અથવા આપણી જે સિસ્ટમમાં વર્ક કરતા હોઈએ છીએ, જે પ્લાન, એલિવેશન, સેક્શન, સ્ટ્રક્ચર ડિઝાઇન, મોડેલિંગ એન્ડ 3D મોડેલિંગ, એનું દરેકનું વિધિન મોડેલિંગ એન્ડ વિધિન વર્ક, એ એનું વેલ્યુએશન, કેલ્ક્યુલેશન, એસ્ટિમેશન, કોસ્ટિંગ, એટસેટ્રા, પ્લેસિંગ વગેરે
એ એમાંથી આપણે આઉટકમ કરી શકીએ છીએ. એટલા માટે એ ડિજિટલ રિપ્રેઝન્ટેશન ઓફ કે જે આપણે ડિજિટલી બનાવીએ છીએ એ જ વસ્તુ આપણે ફિઝિકલી ફંક્શન કરી શકીએ એના માટેની કેરેક્ટરિસ્ટિક કરીએ છીએ. નેક્સ્ટ પોઈન્ટ, BIM involves representing a design as a combination of object, vague and undefined, generic or product specific solid shapes or void space oriented like shape of a room that carry that geometry, relation and attributes. BIM can be utilized as a data and knowledge repository throughout the entire building life cycle, including the processes of construction and facilities operation and finally the demolition. As BIM is a physically representation of construction site, it helps in development program for robotic monitor of at a construction site. તો આ રીતે આપણે BIM જે ડિજિટલ પ્લેટફોર્મ છે એને મેક્સિમમ ઉપયોગ આ પ્લેટફોર્મ ઉપર કરી શકીએ છીએ. એને ફિઝિકલી ફંક્શનલ કરવા માટે પોસિબલ કરી શકીએ છીએ. જો આ ફંક્શન ડિજિટલી પોસિબલ થાય અને એ ડિજિટલને આપણે ફિઝિકલી ફંક્શનિંગ કરી શકતા હોઈએ તો એ વસ્તુને ડાયરેક્ટલી ઓટોમેશનમાં મૂકી શકીએ છીએ, જેનાથી ડાયરેક્ટ ફિઝિકલ એક્ટિવિટી રિસ્પોન્ડ રોબોટિક મોશનથી પોસિબલ થાય. એટલા માટે અહીંયા આપણું લેક્ચર ક્લોઝ કરીએ છીએ.